સામાન્ય રીતે મંદિર અને ધર્મસ્થાનોમાં દાન પુણ્યનો મહિમા છે। મહેસાણાના તરફધામ ખાતે આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દાન પુણ્યની સાથે લોકો રક્તદાન કરી અનોખી સેવામાં સહભાગી થયા છે। મહોત્સવમાં આવનાર લોકોના આરોગ્યની વિશેષ કાળજી પણ રાખવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં રક્તદાતાઓ આવી રહ્યા છે। આ પાવન ધામની અંદર આ રક્તદાન કેમ્પ યોજાઈ રહ્યો છે એ ખૂબ આનંદ અને ગર્વની વાત છે। આજે પૂજ્ય બાપુશ્રીની તિથિ નિમિત્તે અને આ મંદિરના પ્રતિષ્ઠા નિમિત્તે આજે જે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું એ સર્વે કમિટી સભ્યો અને ખાસ ગુરુજીનો તો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે લોકોને જાગૃત કરવા માટે આ પગલું ભર્યું છે અને રક્તદાન કરવાથી કોઈ તકલીફ પડતી નથી એવો એક હું મેસેજ આપું છું। અને એ બાને આપણું મેડિકલ બી ટેસ્ટ થઈ જાય છે કે આપણું બ્લડ પ્રેશર કેટલું છે, હિમોગ્લોબિન કેટલું છે, તો રક્તદાન સંપૂર્ણ સલામત છે અને એ બાને આપણું મેડિકલ ચેકઅપ થઈ જાય છે। અસ્તુ અમે આ શુભ પ્રસંગે વાળીનાથના પ્રસંગે અમે લોકો અલગ અલગ દાન આપતા હોય છે। અમે આ બ્લડનું દાન આપ્યું બળદેવગીરી બાપુના પ્રસંગથી અમે ખૂબ ખુશ છીએ અને આનંદ છીએ। हम मोदी जी से मिलने के लिए साधु संतों के पास गया, वहाँ पता चला यहाँ आ रहा है वाड़नाथ के, तब करके पहुँचा हूँ। 300-400 किलोमीटर पैदल चला हूँ, कहीं रेल में चला हूँ, कहीं कुछ चला हूँ, सब